ગુડ મોર્નિંગ। આજે આપણા બર્થડે હતો, રાહ કરી લો તમે શિવ બાબાના દર્શન। ને આ છે અમારા કાનાજી, તો કાનાજીના પણ દર્શન કરી લો અને કમેન્ટ કરી નાખો જય દ્વારકાધીશ। આજે આપણો બર્થડે હતો એટલે આપણે ગરીબ બાળકોને દેવા માટે જવાના ભૂંગળા બટેટા। બટેટા ભૂંગળા થઈ ગયા છે પેક, તો હવે આપણે જઈશું દેવા માટે। આ છે લાઠી રોડ નું ફાટક। અહીંયા હું જોઈ રહ્યો હતો મારા ફ્રેન્ડ ની રાહ, એ કે તું ઉભો રહેજે, હું આવીશ સાહેબ ભેગો। તો આ ગાડી ઉપર બેઠો છે, એ છે મારો ફ્રેન્ડ જેનું નામ છે વિવેક, જે બેઠો છે ગાડી ઉપર। અને જેવું જ મેં ભૂંગળા બટેટા ખોલ્યા એટલે બધા જ લોકો ભેગા થઈ ગયા, છોકરાઓ છોકરીઓ અને એના મમ્મી લોકો પણ આવી ગયા, એ પણ લાઈનમાં ઉભા રહી ગયા। હા વાહ, આને પ્રેમ કહેવાય। તો બર્થડે સેલિબ્રેટ કરવો હોય તો આવી રીતે કરજો, ગરીબ બાળકોને દેવા જાજો, ગરીબ માણસોને કપડા દેજો, બૂટ ચંપલ જે તમારે દાન કરવું ને કરાય। બર્થડે સેલિબ્રેટ કરવો હોય તો આવી રીતે કરજો, યાદગીરી પણ રહેશે અને હંમેશા તમે યાદ પણ રહેશે કે મેં નાનપણમાં આવી રીતે કંઈક કામ કર્યું હતું। હું તો દર વર્ષે મારો બર્થડે આવી રીતે જ સેલિબ્રેટ કરું છું। તો તમે તમારા બર્થડે કેવી રીતે સેલિબ્રેટ કરો છો એ કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અથવા ફોલો કરી, હા ફોલો કરી દેજો। અને રાતે અમને કોલ આવ્યો હતો અલ્તાફભાઈનો કે તું બસ સ્ટેન્ડે આવી જજે એટ્રી પરફ્યુમમાં, ત્યાં તારો કેક લઈને રાખ્યો છે। તો હું આવી ગયો એટ્રી પરફ્યુમમાં, અને આ જો મારો બહુ મસ્ત મજાનો કેક, અને આ છે અલ્તાફભાઈ પોતે, અમારા વિડીયો ઉતારતા હતા વિવેકભાઈ પોતે, અને અલ્તાફભાઈ મને એનો નવો લાલ કલરનો સ્પ્રે મને ગિફ્ટ કર્યો। આ છે કેકનું બોક્સ।